કેરળ હવે કેરલમ તરીકે ઓળખાશે। સેવાતીર્થ ખાતે મળેલ પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવને લીલી ઝંડી, તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ રાજ્યોના 8 જિલ્લાઓને આવરી લેતા મલ્ટી ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટ્સને કેબિનેટે આપી મંજૂરીની મહોર। ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય, વર્ષ 2026-27 માટે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવમાં 275 રૂપિયાના વધારાને મંજૂરી। શણની એમએસપી વધી પ્રતિ ક્વિન્ટલ 5,925 રૂપિયા કરાઈ નિર્ધારિત। વર્ષ 2014ની સરખામણીએ એમએસપીમાં અંદાજે 2.5 ગણાનો કરાયો વધારો। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાતને મહત્વની ભેટ, મેટ્રો લાઇનને ગિફ્ટ સિટીથી આઈઆઈટી ગાંધીનગરના શાહપુર સુધી લંબાવાશે। 3.3 કિલોમીટર લાંબા પ્રોજેક્ટને પૂર્ણ થવામાં 4 વર્ષનો લાગશે સમય। મલ્ટીનેશનલ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રોને થશે સીધો ફાયદો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇઝરાયેલના 2 દિવસના પ્રવાસે। ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે કરશે મુલાકાત। સ્થાનિક અને વૈશ્વિક મુદ્દાઓ પર થશે વાતચીત। ઇઝરાયેલની સંસદને પણ સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી। પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, દાવાઓ અને વાંધાઓને ઉકેલવા જરૂર પડે ઝારખંડ અને ઓડિશાના ન્યાયિક અધિકારીઓ સંભાળી શકે છે કમાન। ચૂંટણી પંચના અધિકારીઓની સુરક્ષા માટે ચૂંટણી પંચનું કડક વલણ। રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન મામલે ડીસીપી ક્રાઇમનું નિવેદન, કહ્યું વિસ્તારમાં 11 હિસ્ટ્રી સીટરોના કુલ 8 મકાન, 97 ઓરડી સહિત 300 સ્ક્વેર ફૂટ જમીન પરથી હટાવાયું અતિક્રમણ। ગુનાખોરી પર આવશે અંકુશ। ભાવનગર મુંબઈ વચ્ચે એર કનેક્ટિવિટી બનશે વધુ સુદૃઢ। આગામી 29 માર્ચથી ભાવનગરથી મુંબઈ વચ્ચે દૈનિક 2 ફ્લાઇટ ફરી કરાશે શરૂ। આવતીકાલથી શરૂ થશે બુકિંગ। વેપારીઓ અને સ્થાનિક લોકોને થશે ફાયદો। અમદાવાદ સિવિલ મેડિસિટીની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રસરી માનવતાની મહેક। ઇન્ડિયન અમેરિકન ડોક્ટરોની ટીમે કરોડરજ્જુની અત્યંત જોખમી ગણાતી સર્જરી કરીને 7 બાળકોને આપ્યું નવજીવન। આરોગ્ય રાજ્યમંત્રીએ ડોક્ટરોની ટીમના માનવીય અભિગમની કરી પ્રશંસા।